દક્ષિણ આફ્રિકા ટુરિઝમ દ્વારા આજે અમદાવાદમાં 22મા વાર્ષિક ભારત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ટ્રાવેલ ટ્રેડ અને દક્ષિણ આફ્રિકા માટે મહત્વના માર્કેટ સ્ત્રોત તરીકેની વધી રહેલી મહત્વને લઈને અમદાવાદમાં આયોજન કરાયું. આ સેમિનારમાં 40થી વધુ એક્ઝિબિટરોએ વિવિધ પ્રકારની ઓફરો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના 250થી વધુ બિઝનેસમેન, ટ્રાવેલર્સ અને અનુભવ આધારિત મુસાફરીઓમાં મજબૂત રસ ધરાવતા લોકો જોવા મળ્યા. ત્યારે દક્ષિણ આફ્રિકામાં 2027 ઓડીઆઈ વર્લ્ડ કપનું આયોજન કરવા માટે પણ ઉત્સાહ દર્શાવવામાં આવ્યો હતો. आज का रोड शो अहमदाबाद में है. हम बेंगलुरु से आए हैं. अहमदाबाद से हम जाएंगे कोलकाता, कोलकाता से फिर दिल्ली. ये रोड शो प्राइमरीली ट्रेड के नॉलेज के लिए है. अहमदाबाद में 250 ट्रैवल ट्रेड हम एक्सपेक्ट कर रहे हैं. यहाँ पे ट्रेड अकोमोडेशन से मिल सकते हैं, डीएमसी से मिल सकते हैं, एक्टिविटीज से मिल सकते हैं, and they basically get a name to a face.